નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ તો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. બોડકદેવ, પ્રહલાદનગર, જજીસ બંગલો વિસ્તારમાં વરસાદ છે. એસજી હાઈવે વિસ્તારમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો. સિંધુ ભવન અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ. વસ્ત્રાપુર અને સેટેલાઇટ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. ભારે ઉકળાટ અને ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર અમદાવાદ શહેરમાં પણ આખરે મોડા પણ વરસાદે શરૂઆત કરી દીધી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદની શરૂઆત. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર એસજી હાઈવે, બોડકદેવ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. પવન સાથે વરસાદ વરસ્યો અને વરસાદ વરસતાની સાથે જ અમદાવાદીઓને ગરમીથી રાહત મળી. વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોમાં પણ ખુશી જોવા મળી. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર એસજી હાઈવે વિસ્તારના કે જ્યાં વરસાદી માહોલ જામ્યો. ભારે ઉકળાટ હતો. સવારથી જ ગરમી હતી અને ગરમીથી ત્રસ્ત લોકોને આખરે વરસાદ બાદ રાહત મળી છે. વસ્ત્રાપુર, સેટેલાઇટ, સિંધુ ભવન, બોડકદેવ, એસજી હાઈવે સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું. જજીસ બંગલો વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું. સમાચાર ખેડા જિલ્લાથી પ્રાપ્ત થયા છે, જ્યાં ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. કપડવંજ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. આતરસુંબા, ઉત્કંતેશ્વર મહાદેવ, કાવટ અને વડાલીમાં વરસાદ. રત્નાકર માતા રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા લોકો ખુશ થયા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ છે અને વરસાદી માહોલના કારણે વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા. બીજી તરફ જગતનો તાત ખુશ થયો, કારણ કે વાવણી લાયક વરસાદ છે અને તેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આજે આખરે મેઘરાજાની સવારી પહોંચી છે. ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં આજે સમી સાંજે વરસાદનું આગમન થયું હતું. વાતાવરણમાં અચાનક પલટા સાથે મેઘરાજા કપડવંજમાં મન મૂકીને વરસ્યા. લાંબા સમયથી ભારે ઉકળાટ અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે આજે પંથકમાં વરસાદ વરસતા લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. બીજી બાજુ આ વિસ્તારમાં લાંબા સમય બાદ જે વરસાદ વરસ્યો છે તેને કારણે ખેડૂતો પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નિખિલ ભોઈ, વીટીવી ન્યૂઝ, કપડવંજ. સમાચાર દાહોદથી. દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા. દીપનગર સોસાયટીમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા. વારંવાર તંત્રને રજૂઆત કરી છતાં પણ આંખ આડા કાન કર્યા. સંજેલી ઝાલોદ રોડ પર પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી. પાણીના નિકાલના અભાવે રોડ પાણીમાં ગરકાવ. વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. તો જામનગરના કાલાવડમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર સર્જાયો. કાલાવડના ભાવાભી ખીજડીયા ગામમાં પાણી ભરાઈ ગયા. ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાતા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગ્રામજનો અને ગામના સરપંચે બાળકોને બહાર કાઢ્યા. પાણીના વહેણ વચ્ચેથી બાળકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર જામનગરથી, કે જ્યાં વરસાદી માહોલ જામ્યો. ધોધમાર વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી. ગ્રામ્ય ક્ષેત્રમાં વરસાદી વાતાવરણ, જેના કારણે બાળકોને પણ રેસ્ક્યુ કરવાની ફરજ પડી. ગ્રામજનો અને ગામના સરપંચે જ બાળકોને સલામત રીતે બહાર કાઢ્યા. ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જામનગરના જામજોધપુરમાં ભારે વરસાદથી જળબંબાકાર થયું. 4 કલાકમાં 6.25 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે પાણીની સ્થિતિ સર્જાઈ. બજાર વચ્ચેથી ધસમસતા પાણીના પ્રવાહમાં વાહન તણાયા. રસ્તા પર ચાલક વિના છકડો પાણીમાં તણાઈ ગયો. સતત વરસી રહેલા વરસાદથી જામજોધપુરમાં જળભરાવ. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર 4 કલાકમાં 6.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને બજાર વચ્ચેથી ધસમસતા પાણીમાં વાહન તણાતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. આ દ્રશ્યમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો. આ દ્રશ્યો છે જામજોધપુરના, કે જ્યાં પાણીના પ્રવાહમાં એક છકડો ચાલક વિના જ તણાઈ રહ્યો છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિરેન પરમાર. હિરેન, જામજોધપુરથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં એક છકડો તણાતો હોય તેવું જોવા મળી રહ્યું છે. અત્યારે વરસાદની પરિસ્થિતિ શું છે? કયા કયા ક્ષેત્ર પ્રભાવિત છે? હિરેન. જી વત્સલ, ચોક્કસ જણાવી દઉં કે જામનગર જિલ્લાની આજે વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના જે કાલાવડ તેમજ જામજોધપુર તાલુકો છે, બંને તાલુકામાં સાર્વત્રિક વરસાદ છે તે નોંધાયો છે, જેમાં
જામજોધપુર તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાતા હાલ જે સમાચાર મળી રહ્યા છે તે અનુસાર જે ઉમિયાસાગર ડેમ છે તે ઓવરફ્લો થયો છે. નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ કાલાવડ તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ પડતા જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો જે કાલાવડ તાલુકામાં જે વરસાદ પડ્યો છે જેને લઈને જે પ્રાથમિક શાળા છે તેમાં પણ પાણી ભરાતા જે બાળકો છે તેને સાવચેતીના પગલાના ભાગરૂપે બાળકો છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બીજી તરફ જે જામજોધપુર છે ત્યાં જે સાર્વત્રિક વરસાદ પડતા 4 થી 5 ફૂટ જેટલા પાણી છે તે રોડ પર વહ્યા હતા, જેને લઈને જે વાહન છે તે પણ તણાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. જી વત્સલ. જી બિલકુલ થી હિરેન, માહિતી બદલ આભાર. સમાચાર જૂનાગઢથી, જ્યાં જૂનાગઢના માંગરોળમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો. સાંબેલાધાર વરસાદથી માંગરોળ જળમગ્ન થયું. કેશોદ માંગરોળ હાઈવે પાણીમાં ગરકાવ થયો. માંગરોળમાં પાણીમાં બસ ફસાતા જેસીબીની મદદ લેવી પડી. વલ્લભગઢના પાટિયા પાસે વાહન વ્યવહાર બંધ થયો. નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. જૂનાગઢમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા અને તેની સાથે પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા. માંગરોળમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો અને તેના કારણે જે પરિસ્થિતિ થઈ છે એ સ્પષ્ટ તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. માંગરોળમાં પાણીમાં બસ ફસાઈ, જેસીબીની મદદથી એ બસને બહાર કાઢવામાં આવી. અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ છે. પાણીની આવકથી ગ્રામ્ય વિસ્તારના ચેકડેમો ઓવરફ્લો થયા. સૂર્યપ્રતાપગઢ ગામની રાતુડી નદીમાં ઘોડાપુરના દ્રશ્યો જોવા મળ્યા. ધોધમાર વરસાદના પગલે રાતુડી નદીમાં નવા નીરની આવક થઈ. નદીમાં પાણીનો પ્રવાહ વધતા આસપાસના ચેકડેમો ઓવરફ્લો થયા. બોટાદના ઢસા જંકશન ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો. ઢસા જંકશન પાસે ધમાકેદાર 1.5 ઇંચ વરસાદ પડ્યો અને ઘરમાં પણ પાણી ઘૂસી ગયા. ધોધમાર વરસાદના પગલે સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેદાનમાં 1 ફૂટ જેટલું પાણી ભરાયું. ગ્રાઉન્ડમાં પાણી ભરાતા દર્દીઓને આવવા જવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી. સામૂહિક આરોગ્ય કેન્દ્રની બિલ્ડિંગ અન્ય સ્થળે ફેરવવા માટે ગ્રામ પંચાયતના સભ્યોએ માંગ કરી છે. સમાચાર ભાવનગરથી, જ્યાં ભાવનગરમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બન્યું છે. ભાવનગરમાં એનડીઆરએફની ટીમ ડિપ્લોય કરવામાં આવી. એનડીઆરએફના 30 જવાનની ટીમ ભાવનગર પહોંચી. વરસાદની દરેક પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટીમ સજ્જ છે. આઈઆરબી બોટ, ઓબીએમ, લાઈફ જેકેટ, લાઈફ બોય સાથે એનડીઆરએફની ટીમ સજ્જ છે. आगामी 2 से 4 दिनों में भावनगर में भारी वर्षा का अनुमान है, जिसकी वजह से डिस्ट्रिक्ट प्रशासन द्वारा एक एनडीआरएफ टीम की मांग की गई थी. एससीओसी गांधीनगर के आदेश पे और एससीओसी गांधीनगर के आदेश पे श्री सुरेंद्र सिंह कमांडेंट 6वीं वाहिनी राष्ट्रीय आपदा मोचन बल के निर्देशानुसार एनडीआरएफ की एक टीम को भावनगर में डिप्लॉय किया गया है, जो कि राहत एवं बचाव कार्य करेगी.